કે ધ્યેય માટે મારે શું કરવું જોઈએ, તો તમારે આટલા કલાક કામ કરવું જોઈએ, મારે આટલું કરવું એવું નક્કી થાય. નક્કી નહીં હોય તો બી સમય જતો રહેશે. પહેલાં ધ્યેય નક્કી કરો. એ ધ્યેયને સિદ્ધ કરવા માટે કેટલો પ્રયત્ન કરવો પડે અને એના માટે કેટલું કામ કરવું પડે તો પછી થશે. ભાઈ મારે આ કામ 2.5 કલાક કામ કરીશ તો ધ્યેયમાં પહોંચાય. જીવનમાં ધ્યેય નક્કી કરવું કે મારે શું થવું છે. જીવનનું ધ્યેય હોય, પછી વચ્ચેના ધ્યેય હોય કે આ વર્ષે આટલા 5 વર્ષ શું કરવાનું છે, મહિનામાં હોય, દિવસમાં કે આજે શું કરવાનું છે. તો દિવસનો પ્લાન એ હોવો જોઈએ. એમાં મારે ક્યાં અને કેટલા કલાક કામ કરવું પડશે એ મનમાં નક્કી થયું તો એ કામ થશે. એ નહીં હોય તો પેલી મન કંઈક માનું છે તો હું શું નહીં થાકી જવાય, શ્વાસ ચડશે વગેરે વગેરે. પણ એકવાર તમે ધ્યેય નક્કી કર્યું હશે કે જીવનમાં મારે આવું બનવું છે, મારે આવી રીતના આવા કંઈક બનવું છે, આ જે કંઈ નક્કી કરો. મારે કેટલા કલાક કામ કરવું પડે. ગૌરવ સાહેબે કેટલા કલાક કામ કર્યું હતું, કેટલા કલાક કામ કરવાની છે એ જોઈએ. અને આપણને એવી શક્તિ છે, નહીં થાય તો નહીં થાય, તો કરવા મંડી શું થશે, ન થયો કયું છે નહીં. તો થાકી જવો એ તો એવું લાગે આપણને, કરવા માંડો નહીં થાય. એટલે નેગેટિવ થિંકિંગ ના જોઈએ, પોઝિટિવ થિંકિંગ. એમાંથી જ એક ક્વેશ્ચન છે. જે નેગેટિવ થિંકિંગ છે એ ક્યાંક ને ક્યાંક ઘડાઈ ગયું છે કર્મ સંસ્કાર છે કે મને એ નથી ખબર. મારા પૂર્વના ઘડાયેલા સંસ્કાર છે કે આ જન્મમાં મને ક્યાંક ને ક્યાંકથી આ રીતનું થઈ ગયું છે નેગેટિવ. નક્કી થાય તો એ શું કામ એના વિશે કરવાનું તો છે. પૂર્વજન્મનું હોય, આ બધું ભેગું હોય. એ વસ્તુ નક્કી કરવી એ અઘરી છે. કે પૂરના સંસ્કાર પણ હોય, પછી આ જીવનમાં જે બધા સંસ્કાર પાછા પડે એ પણ હોય, એ બધાનો સરવાળો હોય. એટલે કોનો કેટલો ભાગ છે એ મુશ્કેલ છે કરવાનો. આ છે તો ખરું, એમાં આપણે શું કરવાનું છે. સંસ્કારોને નજરઅંદાજ કરીને પોઝિટિવ થિંકિંગમાં સંસ્કારો, હા, એટલે પોઝિટિવ એટલે આપણા જીવનમાં કંઈક ધ્યેય તો હોવું જોઈએ. એ ધ્યેય પણ કંઈ યોજના હોવી જોઈએ કે શી રીતે કરવું તો ધ્યેય સિદ્ધ થાય. તો પછી આપણું જીવનને દિશા મળે, નહીં તો પછી આમથી તેમ તેમથી તેમ ચાલ્યા કરે. એકવાર આપણે મનને તાબે થઈએ તો મન તો પછી જ્યાં જગ્યાએ લઈ જાય, થાકી ગયો, આરામ કરવો છે, એવું બધું મન કહે. નક્કી કર્યું કે નહીં, આ કરવાનું છે, 5માં ચડવાના છે, તો જરા જઈ શક્તિ આવશે.